क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો એક મોટા સમાચાર મળી રહ્યા છે। ઈડીને ગાળો આપનાર કેજરીવાલના ચેલાનું કારસ્તાન કચ્છમાં। નકલી ઈડીના કારસ્તાનમાં આમ આદમી પાર્ટીનું કનેક્શન સામે આવ્યું છે। અરવિંદ કેજરીવાલની આપ પાર્ટીના નેતાનું આ કારસ્તાન હોવાનું જાણવા મળ્યું છે। હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને સૌથી મોટો ધડાકો કર્યો છે। આપના નેતાએ નકલી ઈડી ટીમ બનાવી અને તેનો કેપ્ટન બનીને લોકોને લૂંટ્યા હોવાની વિગતો મળી રહી છે। કચ્છમાં પકડાયેલ નકલી ઈડી ટીમનો કમાન્ડર ગુજરાતનો આમ આદમી પાર્ટીનો નેતા હોવાનો ખુલાસો થયો છે। કેજરીવાલના શિષ્યોના કુકર્મોનો આ પુરાવો સામે આવ્યો છે। આ મોટા સમાચાર મળી રહ્યા છે અને ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આ સૌથી મોટો ધડાકો કર્યો છે। ઈડીને ગાળો આપનાર કેજરીવાલના ચેલાનું જ આ કારસ્તાન હોવાનું સામે આવ્યું છે। થોડા દિવસો પહેલા કચ્છમાં જે નકલી ઈડીની ટીમ જે સામે આવી હતી, લોકોને છેતરતી હતી, એમાં આમ આદમી પાર્ટીનું કનેક્શન સામે આવ્યું છે। અરવિંદ કેજરીવાલની આપ પાર્ટીના નેતાનું કારસ્તાન હોવાનું જાણવા મળ્યું છે। આપણી સાથે આઉટપુટ એડિટર જીગર પણ જોડાયા છે। જીગર, આ સૌથી મોટા સમાચાર અને ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ વાતનો ધડાકો કર્યો છે અને આમ આદમી પાર્ટીનું કનેક્શન નકલી ઈડીમાં જીગર સામે આવ્યું છે। અત્યારે આમ આદમી પાર્ટી આ જ આમ આદમી પાર્ટી છે જે ઈડીના નામે હંમેશા સવાલો ઉઠાવતી હતી કે ઈડી મળેલી છે, ઈડીના કારણે જ આ પ્રકરણ થાય છે। પણ આખા ઘટનાક્રમમાં જે વ્યક્તિની તસવીર તમે જોઈ રહ્યા છો એ વ્યક્તિ જે રાધિકા જ્વેલર્સ જે કચ્છમાં હતું ત્યાં એક નકલી ઈડીની ટીમ પહોંચે છે અને એ ટીમને હેન્ડલ કરવાનું કામ કરતો હતો આમ આદમી પાર્ટીનો આ વ્યક્તિ કે જેનું કનેક્શન જે અરવિંદ કેજરીવાલને હાથ મિલાવતો અહીં તસવીરોમાં તમને જોવા મળી રહ્યો છે। અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આ સૌથી મોટો ધડાકો કર્યો છે, કારણ કે ઈડીની ટીમ તેમાં તમને ઈશુદાન ગઢવી પણ જોવા મળી રહ્યા છે, સામે વ્યક્તિ પણ છે કે જે આ નકલી ઈડી ટીમમાં હતો। તસવીરો ફરીથી બતાવીશું કે જેની અંદર ચહેરો પણ દેખાય છે અને એની અંદરથી એટલું સ્પષ્ટ થશે કે આખા ઘટનાક્રમમાં તમે જુઓ એમ કે જે રીતે આખી ટીમ પહોંચી હતી ત્યારબાદ એ ટીમ ધમકાવતી હતી, એ રાધિકા જ્વેલર્સના માલિકને ધમકાવતી હતી। એની અંદર એ ટીમની અંદર આ વ્યક્તિ જે આમ આદમી પાર્ટીનો ખેસ પહેરીને અરવિંદ કેજરીવાલને હાથ મિલાવે છે, એની સાથે વાતો કરે છે। આ ઉપરાંત એટલું જ નહીં, એની સાથે સાથે સુદાન ગઢવી પણ તમને તસવીરોમાં જોવા મળે છે અને આખા એક્સપોઝ કર્યું છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ ટ્વીટ જ્યારે કર્યું હિમ ત્યારે એના પરથી પર્દાફાશ થયો છે। બીજું કે આખા ઘટનાક્રમે તમે જુઓ કે એક બાદ એક તપાસ જે હદે કરવામાં આવી અને એક બાદ એક ખુલાસા જેટલા પણ થયા એની અંદર આ તસવીરો પરથી એટલું ચોક્કસ સમજી શકાય કે એની અંદર આમ આદમી પાર્ટીના આ નેતાનું કનેક્શન હતું। અત્યારે એ લંગડાતો જે વ્યક્તિ તસવીરો ફરી એકવાર બતાવીશું, આ ટ્વીટને હટાવીને તસવીરો બતાવીશું જેથી એ લોકોને આ તસવીર છે વ્યક્તિની અને એની બાજુમાં એ ફોટો પણ બતાવીએ કે જેથી દર્શકોને ખ્યાલ આવે કે આ જે લંગડાતો વ્યક્તિ છે એ જ આમ આદમી પાર્ટીનો નેતા છે અને એનો અરવિંદ કેજરીવાલ સાથેની તસવીર જે હતી એ પણ બતાવીએ જેથી ખ્યાલ આવે। અને ત્યારબાદ આ લોકોનો અહીં વરઘોડો નીકળ્યો હતો। આ ઈડી ટીમના આ કેપ્ટન તરીકેની ભૂમિકા નિભાવતો હતો, કારણ કે સ્થાનિક વ્યક્તિ કદાચ હોઈ શકે અને એટલા જ માટે તેને રાધિકા જ્વેલર્સના માલિકની કદાચ ખબર હોઈ શકે અને એના આધારે એણે આખા ઘટનાક્રમમાં આ જ રીતની ગતિવિધિ બતાવી હતી અને એની અંદર આ સાબિત થાય છે કે જે વ્યક્તિ છે આમ આદમી પાર્ટી સાથે હિમ જોડાયેલો હતો અને એનું કનેક્શન આમ આદમી પાર્ટી સાથે હતું। બિલકુલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શું લખ્યું છે એ પણ એકવાર આપણે વાંચીને દર્शकों સંભળાવી દઈએ તો अरविंद केजरीवाल की आम आदमी पार्टी का एक और कारनामा सामने आया है। गुजरात में पार्टी के नेता ने ईडी की नकली टीम बनाई और उसके कैप्टन बनकर लोगों को लूटा। कच्छ में पकड़ाई गई ईडी की नकली टीम कमांडर गुजरात आम आदमी पार्टी का नेता निकला है। यह है केजरीवाल के चेलों की करतूत के असली सबूत। એટલે તમે જીગર આ પોસ્ટ જોવો એમાં એમણે વિડિયો 1 ની પણ વાત કરી છે। વિડિયો 1 માં ફેક ઈડી ટીમ અંડર પોલીસ અરેસ્ટ અને ફોટો 2 કેપ્ટન ઓફ ફેક ઈડી ટીમ અબ્દુલ સત્તાર ઓફિશિયલ જનરલ સેક્રેટરી ઓફ આપ એમનો ઉલ્લેખ કર્યો છે। આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના નેતા શ્રદ્ધા રાજપૂત પણ જોડાયા છે। શ્રદ્ધાબેન, આજે સૌથી મોટો ધડાકો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યો છે કે નકલી ઈડીની ટીમ જે ઝડપાઈ હતી એમાં આમ આદમી પાર્ટીનું કનેક્શન નીકળ્યું છે। આપની પ્રતિક્રિયા જાણવા માંગીશું। આમ આદમી પાર્ટી જે પ્રમાણેની એના નેતા જે છે અરવિંદ કેજરીવાલ જે મહાઠગ છે, તો એ જેનો નેતા જ મહાઠગ હોય એની પાર્ટીમાંથી આવા નકલી લોકો પકડાય તે કોઈ બિલકુલ નવાઈની કે આશ્ચર્યની વાત નથી।
પરંતુ આ કહેવામાં આવે છે ને, હાથ કંગન કો આળસી ક્યાં, પડે લિખે કો ફારસી ક્યાં. એટલે એ રીતે જે પ્રમાણ છે દૂધનું દૂધ અને પાણીનું પાણી છે, એ કાયદાની રૂહે પણ આજે થઈ ગયું છે કે જે નકલી ઈડીની ટીમ ઝડપાઈ છે એમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો છે એ વસ્તુ આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીજીએ ટ્વીટના માધ્યમથી ગુજરાતની 6.5 કરોડની જનતાને જણાય છે. ને એમ પણ ગુજરાતની 6.5 કરોડની જનતા ખૂબ જ સાણી અને સમજુ છે. એ આ મહાઠગ અને મહાઠગની આખી પાર્ટીને ઓળખી ગઈ છે. આ મહાઠગના લોકો પ્રદેશ કાર્યાલય પણ આવીને જે પ્રમાણેની બબાલ કરી હતી એના પછી એમના જેટલા પણ નેતાઓ છે, છાશવારે મહિલાઓની સાથે છેડખાની કરવાથી લઈને ઉપદ્રવી હરકત કરવી હોય, હપ્તા ઉઘરાવવા હોય, ખોટું બોલવું હોય, જૂઠું બોલવું હોય અને આ પ્રકારના કૌભાંડો કરવા હોય એમાં એ પંકાયેલી છે. આમની સાથે જોડાયેલા લોકો દિલ્હીની અંદર બી તમે જુઓ તો દંગાની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે, શરાબ કૌભાંડની સાથે મહાઠગ નેતા પોતે જ જોડાયેલા છે. અડધા ઉપરના એમના બધા નેતાઓ છે તિહાડ જેલની અંદર હોય છે, બધા જામીન ઉપર જ બહાર છે. ગુજરાતના બી તમે બધા જ પ્રદેશના નેતા એમના જોઈ લો તો એ બધા પણ જામીન ઉપર જ બહાર છે. એટલે આનાથી કોઈ એક્સપેક્ટેશન હોઈ ન શકે ને. ગુજરાતની જનતા જાણે છે ને. ગૃહ રાજ્યમંત્રીએ સત્તાવાર રીતે ટ્વીટ કરીને ગુજરાતની જનતાને જાણકારી આપી છે કે આ મહાઠગના લોકો જે છે એ નકલી ઈડીમાં એમના હોદ્દેદારો છે. પણ શ્રદ્ધાબેન, અહીંયા એક મારે પ્રોસેસ એ જાણવી છે કે શું આમ આદમી પાર્ટી કોઈને પોતાના મતલબ પાર્ટીમાં એડ કરતું હોય, કોઈ કાર્યકરને એડ કરતું હોય તો એનું બેકગ્રાઉન્ડ નહીં ચેક કરતા હોય? પણ હવે ભાઈ એમની પાર્ટીમાં કોઈ સારા ઘરના લોકો, સારા સંસ્કારી લોકો કે ભારતની વિચારધારાવાળા લોકો ક્યાં જોડાય છે? જે પાર્ટીની વિચારધારા નક્સલવાદની વિચારધારા હોય એની સાથે કયા લોકો જોડાય? દરેક પાર્ટીની પોતાની વિચારધારા હોય છે. ગુજરાતમાં મુખ્યત્વે 2 પાર્ટી છે. ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ છે. તો દરેક વ્યક્તિ રાજનીતિમાં આવી શકે છે, પોતપોતાની વિચારધારા સાથે જોડાઈ શકે છે. એમાં તો આમ આદમી પાર્ટીનું જે બંધારણ છે એ મહાઠગવાદી અને નક્સલવાદી છે. એમના ખુદના નેતા કે છે નક્સલાઇઝ છે, એમના ખુદના નેતા શરાબ કૌભાંડની અંદર છે. તો એની અંદર પ્રજાની અંદર જે લોકો આવી અસામાજિક માનસિકતા ધરાવતા હશે એવા લોકો જોડાશે ને આ પાર્ટીમાં. બિલકુલ. જીગર બેન, આ એ જ આમ આદમી પાર્ટી છે કે જેમને તમારી સાથે વર્તન જે કર્યું હતું એ ખરાબ વર્તન કર્યું હતું. અને હવે જ્યારે જેમ જેમ તસવીરો સામે આવી રહી છે એમ પહેલાં તો આમ આદમી પાર્ટીના નેતાઓ આ મુદ્દે અત્યારે કંઈ પણ બોલવા તૈયાર નથી, પણ તસવીરો બેન ઘણું બધું કહી જાય છે. એટલે એ મારી સાથે નહીં, એમણે ગુજરાતની દીકરી સાથે ખરાબ વર્તન કર્યું. એમણે ગુજરાતના એક પોલિટિકલ રાજનીતિક પાર્ટીમાં કોઈ પણ જાતની જાણ કર્યા આયા વગર ત્યાં અમારા પ્રદેશ કાર્યાલય પર તમામ બેન દીકરીઓ જોડે ખરાબ વર્તન કર્યું છે, ભાઈઓ જોડે ખરાબ વર્તન કર્યું. ગુજરાત એનું સાક્ષી છે. અને આ લોકોને તો હું ભાઈ એમબી મીડિયાના માધ્યમથી તમારા ઇલેક્ટ્રોનિક મીડિયા પ્લેટફોર્મ પર ડિબેટ આપણી સાથે શ્રદ્ધાબેન આપને રોકવા માંગી છે. આપણી સાથે ઈશુદાન ગઢવી પણ જોડાયા છે, આમ આદમી પાર્ટીના પ્રવક્તા. ઈશુદાન ભાઈ, આ જે ગૃહ રાજ્ય મંત્રીએ ધડાકો કર્યો છે ખૂબ જ ચિંતાજનક છે, કારણ કે આપ બિલકુલ તો ફોન કટ પણ થઈ ગયો છે. ઈશુદાનભાઈ જોડે અમે સવાલ પૂછવા ગયા પણ એની પહેલા ફોન કટ થઈ ગયો છે. શ્રદ્ધાબેન કદાચ આપણી સાથે જોડાયેલા છે. શ્રદ્ધાબેન, આપ કંઈક કહી રહ્યા હતા. હું એ જ કહેવા માંગુ છું કે આ આખી પાર્ટીના લોકોને આપણે ઓન કેમેરા ઓફ કેમેરા ઓળખીએ છીએ અને હું બિલકુલ આશ્વસ્ત થઈને સાંજના સમયે માતાજીની સાક્ષીએ કહું છું કે આ એકદમ ખરાબ લોકો છે અને ગુજરાતી જનતા એમને જાણે છે. આ તો ભગવાન છે, એમની જે પ્રકૃતિ છે એ લોકોની સામે આવી રહ્યા છે. આ લોકો ક્યારે પણ ગુજરાતનું, દેશનું ક્યારે પણ ભલું વિચારી શકે લગતી. આ લોકો અવસરવાદી લોકો છે. આ લોકોને સિસ્ટમમાં આવીને કરપ્શન કરવું છે. ટેક્સ પેયરના જે પૈસા છે એ ખાઈને પોતાના ઘરના ખિસ્સા ભરવા છે. ખૂબ જ નાના સમયમાં આ પાર્ટી સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં આવી છે અને ખૂબ જ નાના સમયમાં આવેલી આ પાર્ટીએ કહ્યું હતું કે ભ્રષ્ટાચાર વિરોધી પાર્ટી છે અને સૌથી વધારે ભ્રષ્ટાચાર જો કોઈ પાર્ટીએ કર્યો હોય સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં તો આ પાર્ટી છે, આમ આદમી પાર્ટી. બિલકુલ શ્રદ્ધાબેન, અહીંયા ચિંતાનો વિષય બીજો એ છે આમ આદમી પાર્ટી માટે, કારણ કે આ જે ભાઈ છે એમના ફોટા ખાલી ઈશુદાન ગઢવી જોડે નથી, અરવિંદ કેજરીવાલ જોડે પણ આમના ફોટા છે જે અત્યારે હવે વાયરલ થઈ રહ્યા છે. બેન, તો બિલકુલ મેં તમને કીધું ને કે જે પ્રમાણેની મહાઠગની પાર્ટીની જે વિચારધારા છે એની સાથે બધા ક્રિમિનલ સાયકોલોજી, ક્રિમિનલ માઇન્ડસેટ વાળા લોકો જોડાય છે કે ભાઈ તમે શરાબનું કૌભાંડ કરો, અમે અલગ અલગ પ્રકારના કૌભાંડ કરીશું. તે પ્રમાણે એમણે નકલી ઈડી બનાવી અને લોકોને, ગુજરાતના લોકોને ડરાવી ધમકાવીને એમના પૈસા જે છે એ કઈ રીતે પોતાની હાંસલ કરવા. હું તો તમને કહું છું ને કે આમ આદમી પાર્ટીના અમુક નેતાઓ છે ને નકલી આરટીઆઈ એક્ટિવિસ્ટ બી છે અને જે સિસ્ટમમાં લોકોને હેરાન કરે છે. બિલકુલ આભાર શ્રદ્ધાબેન, આપ અમારી સાથે જોડાયા અને વાતચીત કરી હતી. તો જીગર, તમે જુઓ આખો જે સીન સામે આવ્યો છે, નકલી ઈડી જે લોકોના ઘરે જાય છે, છેતરપિંડી કરે છે, રૂપિયા પડાવે છે અને જ્યારે એમાં તપાસ કરવામાં આવે છે તો એનું કનેક્શન
જીગર આમ આદમી પાર્ટી સાથે આવે છે અને જે ફોટો ગૃહ રાજ્યમંત્રીએ જીગર મૂક્યા છે એમાં એના પર જ આવું છે. જી અરવિંદ કેજરીવાલ જોડે પણ છે જીગર. બિલકુલ એની અંદર લખ્યું છે કે કેપ્ટન ઓફ ફેક ઈડી ટીમ Yes. અબ્દુલ સત્તાર એટલે કે ઓફિશિયલ જનરલ સેક્રેટરી છે આમ આદમી પાર્ટીનું અને એની અંદર જો આ જ પ્રકારના કનેક્શન જોડાતા હોય કારણ કે હમણાં થોડી વાર પહેલા ઈસુદાન ગઢવીને આપણે ફોન કર્યો તો એમણે ફોન ઉપાડ્યો પણ કદાચ એમણે ફોન કટ કરી નાખ્યો એટલે કદાચ વાત કરવાની તસદી લીધી નહીં પણ કદાચ ફરીથી લગાવીએ અને આપણી સાથે વાતચીત કરે હિમ તો વધારે આમાં ફોડ પડી શકે કે શું અબ્દુલભાઈને તમે ઓળખો છો કે અબ્દુલભાઈ પછી અબ્દુલ બનીને જ આમ આદમી પાર્ટીનું કામ કરતા હતા એ પણ બની શકે કારણ કે હવે કોણ કઈ રીતનું કનેક્શન આની અંદર છે એ પણ હિમ જોવું પડશે. બીજું કે આખા ઘટનાક્રમમાં તમે જુઓ કે ઈડીની ટીમ જ્યારે પહોંચી હતી અને જે સંવાદ હિમ થતો હતો એમાં રીસનની ડરાવવામાં આવ્યા હતા એટલે શું આમ આદમી પાર્ટીના કનેક્શન સાથેનો આ વ્યક્તિ શું એ ઈડી ટીમને એ જ પ્રકારે આખું ચલાવતો હતો એની ભૂમિકા કયા પ્રકારની હતી કારણ કે હવે આ કનેક્શન સામે આવતા પૂછપરછમાં જ હિમ આખો જે ધડાકો થયો છે એની અંદર અબ્દુલનું કામ કયા પ્રકારનું હતું અબ્દુલ શું ભૂમિકામાં હતો હવે જેમ જેમ ઈડીની ટીમમાં જે હવે અસલી જ્યારે પૂછપરછ શરૂ થઈ છે કારણ કે સર્વિસ તો પહેલાં જ થઈ ગઈ હતી ટાંટિયા તમે જોઈ રહ્યા છો કે કેવી રીતે પોલીસે તોડ્યા હતા હવે આના કનેક્શન જોડવામાં આવશે અને એની અંદર અબ્દુલ જે વ્યક્તિ છે એ જનરલ સેક્રેટરી છે એનું કયા પ્રકારનું કનેક્શન બીજું કે શું એ જ આ પોલિટિકલ એક માઇલેજની સાથે સાથે આમ આદમી પાર્ટીના નામ પર એ આવા કૌભાંડો કરતો હતો એનો પણ હિમ આખા ઘટનાક્રમમાં ખુલાસો થઈ શકે છે. બિલકુલ એટલે અહીંયા ઇન્ટરેસ્ટિંગ વાત જીગર એ પણ છે કે આ જે ભાઈ છે અબ્દુલભાઈ એમને શું બેકગ્રાઉન્ડ ચેક કરવામાં નહીં આવ્યું હોય જ્યારે તમારા પ્રદેશ પ્રમુખ એમની સાથે ફોટો પડાવે છે જે પાર્ટીના સૌથી મેઇન નેતા છે અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી છે એ એમની જોડે ફોટો પડાવે છે એટલે પૂર્વ મુખ્યમંત્રી હવે તો આતિશી છે એટલે શું બેકગ્રાઉન્ડ ચેક નહીં કરતા હોય કારણ કે આ તો કોઈ નાની વાત થોડી છે લોકોના ઘરમાં જવું અને એ બી કોઈ પાર્ટીમાં તમે હો એની સાથે લોકોના ઘરમાં જવું પછી છેતરપિંડી કરવી એમની જોડેથી રૂપિયા પડાવવાની આખી ટીમ બનાવી જવું એટલે કદાચ આ આમ આદમી પાર્ટીમાં કદાચ જોડાયા પણ એટલા માટે જ હોય જીગર કે એમને પોલિટિકલ બેકગ્રાઉન્ડ પોલિટિકલ સપોર્ટ મળી રહે જીગર. બિલકુલ અત્યાર સુધી હિમ કેવું થતું કે કોઈ પણ કૌભાંડમાં કોઈ વ્યક્તિના ફોટો એની સાથે હોય તો એ વ્યક્તિ એવું નિવેદન આપે કે જાહેર જીવનમાં છીએ એટલે ગમે તે વ્યક્તિ સાથે ગમે ત્યારે ફોટો પડાવવાનું થાય. હવે આ તો જાહેર જીવન કરતાં આ તો પક્ષના જ માણસો સાથેની આ તસવીરો તમે અત્યારે જોઈ રહ્યા છો અને એ તસવીરમાં અબ્દુલ જે વ્યક્તિનું નામ છે એ જનરલ સેક્રેટરી અબ્દુલ સત્તાર જે ઓફિશિયલ જનરલ સેક્રેટરી છે આમ આદમી પાર્ટી હવે ઓફિશિયલ જનરલ સેક્રેટરી નકલી બિલકુલ ઈસુદાન ગઢવી અત્યારે ફોન લાઈન પર છે. ઈસુદાનભાઈ સ્વાગત છે. સૌથી પહેલો સવાલ કે જે અબ્દુલ સત્તાર જે વ્યક્તિ છે ઓફિશિયલ જનરલ સેક્રેટરી આમ આદમી પાર્ટીના શું આપને આ ખ્યાલ હતો કે અબ્દુલભાઈ આ પ્રકારના કાવતરા સાથે સંકળાયેલા છે આ પ્રકારના ઈડી ના નકલી ઈડી ઓફિસરની જે ટોળકી ગઈ હતી કચ્છમાં રાધિકા જ્વેલર્સના માલિકના ઘરે એની અંદર અબ્દુલભાઈનું કનેક્શન આપ પહેલી આપની આ મુદ્દે પ્રતિક્રિયા. ભાઈ આમ આદમી પાર્ટીનો કોઈ કાર્યકર્તા નથી એ લોકલ પત્રકાર તરીકે ત્યાં આવેલા હતા. એક વસ્તુ સાંભળી લો આમ આદમી પાર્ટીમાં નથી એક્ટિવ કે નથી કાર્યકર્તા પહેલી વસ્તુ. બીજું કે હર્ષભાઈ સંઘવીએ શરમ આવી જોઈએ ગૃહમંત્રી તરીકે એને ટ્વીટ કરવી પડે નકલી ઈડી એના રાજમાં પકડાય છે નકલી પીએમઓ અધિકારી એના રાજમાં પકડાય નકલી આઈએસ અધિકારી પકડાય નકલી ઓફિસર પકડાય નકલી કચેરીઓ પકડાય અને ટ્વીટ રમે છે એને નકલીઓથી હટાવવા ગુજરાતમાંથી એની જગ્યાએ ટ્વીટ રમે છે. બીજું મારે એમ કેવું છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાને એવોર્ડ આપતો 6000 કરોડનું જેમણે કરી નાખ્યું છે એને એવોર્ડ આપતો અને દ્રષ્ટા બતાવતો હર્ષ સંઘવીનો ફોટો છે. CR પાટીલ એના વખાણ કરે છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા જોડે મંત્રીના તો ફોટા છે મંત્રીના ઉદ્ઘાટનમાં એક તમને એક રોકવા માંગીશ મારે ખાલી આપની પાસેથી એટલું જાણવું છે કે આમ આદમી પાર્ટીનો એમણે ખેસ પહેરેલો છે એનું ડેઝિગ્નેશન જનરલ સેક્રેટરીનું છે તો પછી આ વ્યક્તિ આપને મળે છે અરવિંદ કેજરીવાલને મળે છે સમય પહેલા સાંભળો મારી વાત પહેલા ક્લિયર કરી દો. જી આમ આદમી પાર્ટીમાં એ પહેલા મેં ચેક કરાવડાવ્યું ઘણા વર્ષો પહેલા ઘણા સમય પહેલા એ હતા. અત્યારે આમ આદમી પાર્ટીમાં કોઈ હોદ્દેદાર નથી કે નથી એમણે કામ કર્યું તો રાજીનામું ક્યારથી આપી દીધેલું છે એટલે હર્ષ સંઘવીને કહી તમે તમારું નોલેજ વધારો. બીજું કે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા હોય કે હોદ્દેદાર હોય ગુનેગાર છે ને ફાંસી લટકાવો ને તાકાતો છો તમારા. આમ આદમી પાર્ટીનો સિદ્ધાંત છે પણ હર્ષ સંઘવી જવાબ આપે કે પેલો ભૂપેન્દ્રસિંહ ઝાલા કેમ નથી પકડાયો એ 6000 કરોડનું કરી ગયું છે. અત્યાર સુધી લગભગ 50 જેટલા નકલી પકડાણા છે. કચેરીઓ આવી ગઈ કોર્ટો આવી ગઈ. હર્ષ સંઘવી શું કરે છે? સુતા છે ટ્વીટ રમવા બેસાડ્યા છે.
એ પગાર, બંગલો, ગાડી આ ટ્વીટ કરવા માટે લે છે. મારા મિત્ર છે અંગત, પણ મારે દુઃખ સાથે કહેવું પડે છે હર્ષ સંઘવીને કે આપણે શરમ આવી જોઈએ હર્ષભાઈ, કે તમારે ટ્વીટ કરવા પડે નકલી ઈડીના અધિકારી પકડાય. હું તો એમ કહું છું જે પણ પકડાય એને ફાંસી લટકાવી દો ને તમારા તાકાત હતો. પણ આમ આદમી પાર્ટીનું નામ બિલકુલ કોઈ ન જોડતા. મીડિયાને પણ કહું છું આમ આદમી પાર્ટીનું કોઈ કાર્યકર્તા નથી. પણ ઈશુદાનભાઈ, જો તમે હમણાં કહ્યું, તમારી ચલો એક વાત આપણે માની લઈએ કે કોઈ આરોપી છે તો એને ફાંસી લટકાવી દો, કે જે સજા કરવી હોય કરો, પણ તમે જ હમણાં કહ્યું કે થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીમાં અભય હતા, તો શું આપણે બેકગ્રાઉન્ડ ચેક કર્યા વગર એ કોઈ વ્યક્તિને લઈ લઈએ છીએ પાર્ટીમાં? આ પણ એક સૌથી મોટું કારણ, કે હું નહીં, જનતા સવાલ કરશે ને આ તો. સર, જનતા, હું એમ કહું છું કે આમ આદમી પાર્ટીમાં કાર્યકર્તા ત્યારે હતા, હશે, બરોબર છે, અત્યારે કોઈ હોદ્દા ઉપર નથી. હવે માની લો કે કોઈ કાર્યકર્તા હોય ને નીકળી જાય અને પછી કઈ એમ મર્ડર કરી આવે તો આમ આદમી પાર્ટી શું કરે ભાઈ? પણ મારો સવાલ એ છે કે કોઈ પણ ગુનેગાર હોય ફાંસી લટકાવવો જોઈએ, તાકાત હોય. અને હર્ષ સંઘવીને કહે કે તમારાથી ગુજરાત ન સંભાળાતું હોય, તમારી કાયદો વ્યવસ્થા બગડી ગઈ છે, સુરતમાં 7 હત્યાઓ થઈ રહી છે ખાલી 8 દિવસની અંદર, આટલા નકલી પકડાઈ રહ્યા છે, ઈડીના નકલી અધિકારીઓ તમારા રાજમાં પકડાય છે, શરમ આપવી જોઈએ તમને. એક છેલ્લો સવાલ આપને. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને જેમના માથે આખા ગુજરાતની જવાબદારી છે, શું એમને કોઈ પણ પ્રકારના આવા વેરિફિકેશન વગર તો આ ટ્વીટ કરી નહીં હોય ને ઈશુદાનભાઈ? હું એમ કેમ કહું છું કે ગૃહમંત્રીએ ટ્વીટ ન રમવાનું હોય ભાઈ. નકલી આઈએસ કેમ પકડાય છે એને દર સુધી જવાનું હોય, નકલી પીએસઆઈ પકડાય છે, નકલી આઈપીએસ પકડાય છે, નકલી કચેરી પકડાય છે, નકલી આ બધા નકલીઓ કેમ પકડાય છે હર્ષ સંઘવીના રાજમાં? કારણ કે ટ્વીટ રમે છે બિચારો, અને કઈ ગૃહમંત્રી કઈ રીતે ચલાવવું એને ખબર નથી પડતી. આ તો એમને બેસાડી દીધો છે સુરતમાંથી એક મિત્ર પેલા પોતે કેમ કર્યા રાખે એટલા માટે. એટલે હું કહું છું કે હર્ષ સંઘવી ભૂપેન્દ્રસિંહ ઝાલાનો જવાબ આપે એમ કહું છું. 6000 કરોડનો કરી નાખનારને હર્ષ સંઘવી એવોર્ડ આપે છે અને એના વખાણ કરે છે. ચલો, એ તો વિડીયો છે, વિડીયોમાં છે. CR પાટીલજી વખાણ કરે છે. CR પાટીલજી એને કમિટમેન્ટ આપેલા છે, મેં જોયું, સાંભળ્યું. એમાં એને ઘણા ભાજપના નેતાઓને એને ફંડ આપેલું છે. છેલ્લો સવાલ, આ વ્યક્તિ જે અબ્દુલ સત્તાર છે, એ છેલ્લે આપને જ્યારે મળ્યા એ ત્યાર પછી એમનું કનેક્ટ ક્યારે મળ્યા એ ખબર નથી મને એકચ્યુઅલી. પહેલી વસ્તુ કે માની લો કે મારી સાથે ફોટો ચેક નહીં, ખબર નથી. પણ એ હું તમને એમ કહું છું કે તમે મને અત્યારે પૂછી રહ્યા છો, કદાચ હશે, માની લો કે કદાચ એ આમ આદમી પાર્ટીમાં હશે, પણ એ ત્યાંનો લોકલ પત્રકાર છે. હું મેં જાણ્યું છે કે ત્યાં એક લોકલ પેપર ચલાવે છે, બરોબર છે જી. એટલે કદાચ એ પેપરના એ લોકલ પત્રકારના ભોગે આવ્યા હોય, બની શકે. જી. પણ હું તો એમ કહું છું કે જે પણ ગુનેગાર હોય, આમ આદમી પાર્ટીમાં અત્યારે કોઈ હોદ્દેદાર નથી, કોઈ એને કાર્યકર્તા પણ નથી, સભ્ય પણ નથી. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે હર્ષ સંઘવીએ ટ્વીટ કરતા પહેલા એને કડક સજા કરો ને ભાઈ, કોણ ના પડે? હર્ષ સંઘવીને હું કહેવા ગયો કે હર્ષ સંઘવી આ મારા આમ છે, તમે આમ ન કરતા. હું તો એમ કહું છું હર્ષ સંઘવીમાં તાકાત હોય તો ભૂપેન્દ્રસિંહ ઝાલાને પકડીને કરે. આગોતરા જામીન કરીને વિદેશમાં ભાગી ગયો છે 6000 કરોડનું કરીને, એને તાકાત હોય તો કરે ને. બહુ દુઃખની વાત કહેવાય. જી બિલકુલ. પણ ઈશુદાનભાઈ, જો અહીંયા તમે જુઓ કે ચલો, તમે એવું કહી રહ્યા છો કે તમારી જોડે જે ફોટો છે એ ક્યારનો છે એ ખબર નથી ને એમાં કેસ પણ નથી પહેર્યો, પણ તમે એવું પણ કહ્યું કે એક લોકલ પત્રકાર હતો. લોકલ પત્રકાર હોય કે પછી આમ આદમી પાર્ટીમાં પહેલા જોડાયેલો હોય, અરવિંદ કેજરીવાલ જોડે સર કેવી રીતે ફોટો પડાવી શકે ને એ પણ આટલો ક્લોઝ? અરે ભાઈ, હું તો એ જ કહું છું તમને કે ભાઈ ગમે તે લોકો, માની લો કે ત્યાં કાર્યકર્તાઓ, પત્રકારો બધા ફોટા પડાવતા જ હોય છે. એમાં તો માની લો કે જે પણ આવે, આજે તમે આવશો, તમે માની લો કે ઇન્ટરવ્યુ કરવા આવ્યો તો પેલા પ્રેસમાં આવ્યો તો કદાચ પાડી લે. પણ હું હજી પણ કહું છું કે એને બચાવવાનો, આજે હર્ષ સંઘવી છે, પેલા સુરતમાં ગોળી મારી દીધી, ભાજપનો કાર્યકર્તા નીકળ્યો તો 2 દિવસમાં બહાર નીકળી ગયો. એને બચાવવાની કોશિશ ખોટી છે. ઈશુદાનભાઈ, આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા હિતેન્દ્રભાઈ પણ જોડાયા છે. આપને રોકવા માંગીશ, હિતેન્દ્રભાઈ જોડાયા છે, એમની જોડે બી આપણે એમની પણ પ્રતિક્રિયા લઈ લઈએ. હિતેન્દ્રભાઈ, ઈશુદાનભાઈ આપણી સાથે જોડાયેલા છે ને એવું કહી રહ્યા છે કે આ જે ભાઈ છે એ આમ આદમી પાર્ટીમાં હવે નથી જોડાયેલા. આપની પ્રતિક્રિયા? જો રાજકીય પાર્ટી તરીકે કોઈ પણ પાર્ટીના કાર્યકર્તાએ આવી કોઈ પણ પ્રકારની ગંભીર ભૂલ કરી હોય ત્યારે પાર્ટીના આગેવાનોએ એના માટે સ્વીકાર કરવો પડે અને એ વ્યક્તિને પાર્ટીમાંથી તાત્કાલિક અસરથી નિષ્કાસિત કરવો પડે. આ એક પરંપરા છે. ક્યાંય પણ કોઈ પણ પાર્ટીનો કાર્યકર્તા જોડાયેલો હોય, પરિવાર મોટો હોય, કોઈ ભૂલ કરે ત્યારે આપણે એનાથી હાથ સંખેરી લઈએ, આપણે એની પાસે કામ કરાવવા માટે, એનો ઉપયોગ કરવા માટે એને પાર્ટીમાં ગણીએ, અને જ્યારે આવી કોઈ ઘટના બને ત્યારે આપણે એનાથી છેડો ફાડી નાખીએ. મને લાગે છે કે આ જે વિવિધ રાજકીય વ્યવસ્થાનો
ભાગ નથી એમ. અને ઈસુદાનભાઈ તો ખૂબ સિનિયર પત્રકાર છે, વર્ષોથી આ ભ્રષ્ટાચાર સામે કે અન્યાય સામે લડનારા આગેવાન છે. આજે એમણે ડંકાની ચોટ પર કહેવું પડે કે આનો બૂચ મારી જ દઈશું અમે એમ. બિલકુલ હિતેન્દ્રભાઈ, ઈસુદાનભાઈ આપણી સાથે પણ જોડાયેલા છે અને હવે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા યજ્ઞેશ દવે પણ આપણી સાથે જોડાઈ ગયા છે. યજ્ઞેશભાઈ, ઈસુદાનભાઈ એવું કહી રહ્યા છે કે આજે ભાઈ હતા, તો યજ્ઞેશભાઈ થોડી વારમાં આપણી સાથે જોડાશે. ઈસુદાનભાઈ આપણી સાથે જોડાયેલા છે. ઈસુદાનભાઈ, હિતેન્દ્રભાઈ એવું કહી રહ્યા છે કે એક રાષ્ટ્રીય પાર્ટી હોય ને એમના આવી રીતે કાર્યકર આવું કોઈ કામ કરતા હોય તો ના ચાલે. ભાઈ મેં પહેલા કીધું કે આવું કોઈ અમારો કાર્યકર્તા જ નથી યાર, લોકલ પત્રકાર છે. બીજું તો હું એમ કહું છું, ભૂપેન્દ્રસિંહ ઝાલાનો જવાબ આપે ભાજપના નેતાઓ કે ભૂપેન્દ્રસિંહ ઝાલાને CR પાટીલ વખાણે છે, એના મંત્રી ત્યાં ભીખુસિંહ પરમાર વખાણે છે, હર્ષ સંઘવી ફોટો પાડે છે અને 6,000 કરોડનું કરી ગયું છે, પકડાણો નથી હજી. અને હું તો એમ કહું છું, આ ગમે આમ આદમીનો કોઈનો પણ પાર્ટીનો હોય, મારો સગો ભાઈ હોય તો જેલમાં નાખી દો ને. હું તો એ મતનો માણસ છું. પણ તમે સુરતમાં કોઈ લગ્નગાળામાં કોઈ પિસ્તોલ મારે છે, પીછવાડામાં પિસ્તોલ મારે છે, બે દિવસમાં જામીન કેમ મળી જાય છે? હર્ષ સંઘવી કોણ ફોન કરે છે? હર્ષ સંઘવી કાયદો વ્યવસ્થા જાળવવી જોઈએ, ખુલ્લામાં ફાયરિંગ કરે છે, ગોળી વાગી ગઈ છે અને છતાં 2 દિવસમાં માણસ બહાર છે. 6,000 કરોડનું કૌભાંડ કરનાર ને ભીખુસિંહ ને CR પાટીલ ને હર્ષ સંઘવી જે એવોર્ડ આપે છે. ઈસુદાનભાઈ, તમે એટલી બધી ઘટનાઓ ગણાવી દીધી, ચલો એ વાત સમજ્યા તમારી વાત. જોડાઈ ગયા છે. જી, જી. સ્વાગત છે આપનું. ઈસુદાનભાઈ અત્યારે ફોન લાઈન પર છે. ઈસુદાનભાઈનું કહેવું છે કે જે વ્યક્તિની તસવીર ટ્વીટ કરીને બતાવવામાં આવી એ વ્યક્તિ નથી આમ આદમી પાર્ટી સાથે, તેનું કોઈ જ પ્રકારનું કનેક્શન નથી, એટલે આ આક્ષેપ જે કરવામાં આવી રહ્યા છે ખોટા છે. યજ્ઞેશભાઈ, અને એને કઈ કન્ડિશનમાં અમારે ત્યાં આવ્યા હતા, FSL માં શું પુરવાર થયું છે, અને તેઓ અત્યારે હાલ ત્યાંથી પણ તડીમાં જેવા નેતાઓ જોડે અમે વાત નથી કરતા. બરોબર, ઈસુદાનભાઈ આપ જવાબ આપી શકો છો. યજ્ઞેશભાઈ ફોન લાઈન પર જ છે. ઈસુદાનભાઈ, હેલો, જી મારો બીજો ફોન ચાલુ છે. હા બોલો. યજ્ઞેશભાઈ ફોન લાઈન પર છે, કહી રહ્યા છે કે FSL ઈડીની જે નકલી ઈડીની ટીમ હતી અને એમની પૂછપરછમાં જે ખુલાસો થયો અને જે અબ્દુલભાઈ છે જે આમ આદમી પાર્ટીના છે, એમણે કબૂલ્યું છે કે હું આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલો હતો. ભાઈ આમ આદમી પાર્ટીનો કોઈ કાર્યકર્તા નથી. હું તો એમ કહું છું, કાર્યકર્તા હોય કે હોદ્દેદાર હોય, ફાંસીએ ચડાવી દો તમારામાં તાકાત હોય તો. ટ્વીટ શું રમો છો? ગૃહમંત્રી અને એનો ખુલાસો ગૃહમંત્રી મેં કહું છું, ભૂપેન્દ્ર ઝાલાનો ખુલાસો આપવો જોઈએ. ભૂપેન્દ્ર પેલા હર્ષભાઈએ અરે અંગત મિત્ર છે, પણ એમને શરમ આવવી જોઈએ કે ગૃહમંત્રી જાણે આટલું બધા નકલી પકડાય છે અને ટ્વીટ રમે છે. કામ કરવું જોઈએ DGP સાથે મીટિંગ કરીને. ગુજરાતમાં પગાર લે છે આપણે. પણ ઈસુદાનભાઈ, ખાલી એક મારો છેલ્લો સવાલ છે. આપણે જ્યારથી આ વાત આના મુદ્દે ચાલુ કરી છે કરવાની, તમે એટલા બધા મુદ્દા ગણાવી દીધા, ભૂપેન્દ્ર ઝાલાનું જે કૌભાંડ હતું, સુરતના કિસ્સા ગણાવી દીધા, એ ચલો તમે આપણે માની ગયા, પણ જે આ ઘટનાક્રમ છે આના વિશે તો કંઈક તમારું નિવેદન હોવું જોઈએ, કંઈક સ્ટેન્ડ હોવું જોઈએ ને. હું તમને એ જ કહું છું કે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા નથી. મેં ચેક કરાવડાવ્યું, કોઈ હોદ્દા ઉપર નથી. અને માની લો હોદ્દા ઉપર હોત તો અત્યારે સસ્પેન્ડ કરી દે. આમ આદમી પાર્ટી બહુ ક્લિયર કટ છે એમાં. પણ મારું કહેવાનું એ છે કે મારા હોદ્દામાં જ નથી, અમારી જવાબદારીમાં જ નથી, તો શું કામ ભાઈ અત્યારે બધા ટ્વીટ. અને બીજું કે હું તો એમ કહું છું, ગુનેગારો તો ફાંસી ચડાવવો જ. હું પણ એગ્રી છું એમાં, પણ હર્ષ સંઘવી બીજાના પર જવાબ આપે ને. અને તમે હર્ષ સંઘવીના ટ્વીટ લો છો તો હું હમણાં ટ્વીટ કરવાનું છું હર્ષ સંઘવીનો, એનો તમે લેજો હર્ષ સંઘવી પાસેથી જવાબ. હર્ષભાઈ એનો જવાબ આપે. ગૃહમંત્રી છે, આપણા જવાબદાર અધિકારી પદાધિકારી છે, તો કરો ને. હું તો એમ કહું છું ડિબેટ કરો. હું તો એમ કહું જાહેરમાં ડિબેટ કરો મારી હર્ષભાઈની. હું ગણાવું ને એ ગણાવે, વાંધો ક્યાં છે? ગુજરાતની જનતાનું ભલું લાવે. બિલકુલ. ઈસુદાનભાઈ, તમે એક્સ પોસ્ટ ટ્વિટર ઉપર પોસ્ટ કરો, તમારી પોસ્ટ પણ બતાવીશું, અને જો ગૃહ રાજ્યમંત્રી કદાચ મારી જાય તો ડિબેટ પણ એ કરવા આવશે. આભાર, આપ અમારી સાથે જોડાયા. તો આખો આ કેસ છે અને હર્ષ સંઘવીએ આ પોસ્ટ કરી છે, એક્સ પોસ્ટ કરી છે, અને આજે આમ આદમી પાર્ટીનો જે કાર્યકર હતો એવું ઈસુદાનભાઈ કહી રહ્યા છે, અત્યારે નથી જોડાયેલો, પણ એનો કેસ એણે પહેરેલો છે.